જે તમે આ જે હાથમાં છે એને શું કહેવાય? એને રિંગ ટ્રે કહેવાય, સગાઈ માટે, જે સગાઈમાં હું ભાડે આપું છું. નડિયાદમાં બધા કરતા સસ્તું છે મારું. અને આ છે મેરેજની જે દાગીનાની ટ્રે છે. આમાં અહીંયા શું મૂકવાનું? અહીંયા સેટ છે, અહીંયા પેન્ડલ સેટ છે, આ બંગડી છે કે પાટલા છે એવું બધું મૂકી શકાય આમાં. આ બે મેરેજમાં વપરાય હે? આ બે મેરેજમાં સગાઈમાં વપરાય. આ છે એ સગાઈમાં વપરાય, મેરેજમાં વપરાય. સાડી છે, ચણિયા ચોળી છે, ડ્રેસ છે, મટીરિયલ બધું આમાં ડેકોરેશન કરીને હું આપું છું. આ બેબી અને બીજું હવે આગળ આ બેબી શાવરના સેટ છે, જે બેબી શાવરમાં પહેરી શકાય છે. એ આખી પેર બનાવું છું હું. બરાબર. અને આમ સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી છે? કેટલાથી કેટલા સુધીમાં? 450 થી સ્ટાર્ટ થાય છે, કે એમાં બધું આવી જાય છે. તમારે જો કોઈ બી વસ્તુ બનાવી તો અને કોન્ટેક્ટ કરવાનો. બરાબર. અને જે આ તમે ભાડે આપો છો આ છાપ કે શું કહો છો? છાપ કહેવાય આને. છાપ કહેવાય. આ 250 થી ભાડું સ્ટાર્ટ થાય છે, જે મારે સસ્તું ભાડું છે. અને કોઈ બી ટ્રે લ્યો 250 ભાડું છે મારે. બરાબર. એટલે એક દિવસ માટે? હા, એક દિવસ માટે 250 ભાડું છે. અને બીજો દિવસ થાય તો ચાર્જીસ થાય. હા. ઓકે, બરાબર. અને આમાં શું છે? છાપ લક્ષ્મી જે તમે લખ્યું છે એમાં ચણિયા ચોળી છે, સાડી છે, કોઈ બી પેકિંગ કરી આપું છું હું. બરાબર. એમાં તમે ફોલ્ડ કરીને પેક કરીને કમ્પ્લીટ ડેકોરેશન કરીને કમ્પ્લીટ કરીને હું આપું છું. એનું ભાડું શું છે? એનું 300 રૂપિયા ભાડું છે. અચ્છા, 300 માં બેવ આવશે કે એક જ આવશે? સારું. બરાબર. અને આ જે બાસ્કેટ છે એમાં છે ફ્રૂટ ટ્રે છે. ફ્રૂટ જે આપે છે કે પછી ડ્રાય ફ્રૂટ છે, કોઈ બી મૂકી શકાય. એ તમે જાતે બનાવો? અમે જાતે જ બનાવીએ છીએ. અચ્છા, તો જો અમે આવા સેટ બનાવડાવવા હોય તો તમે કેટલી કોસ્ટ લો છો? કેટલા પૈસા લો છો? આ સેટ આ છાબના લેવા તમારે જો ભાડે જોઈએ તો હું 250 માં આપું છું. અને જો તમારે ઘરે જ જોઈએ છે તો હું 800 થી 900 માં બનાવી આપું છું. આખી તૈયાર કરી. તો તમે જોઈ શકો છો કે હિરલબેન આ બધું જ ડેકોરેશન કરે છે. અને એની સાથે સાથે તેઓ બુટ્ટી, ટોપ્સ, સેટ, જેના ફોટા હું તમને આગળ બતાવી દઉં છું. તો આ છે તેમનું શ્રીફળનું ડેકોરેશન. ત્યારબાદ આ પેઇન્ટ કરેલું છે. આ પણ પીસ સારો છે. અને બાજુમાં છે આ પીસ પણ તે બનાવીને આપે છે. આ મોમ ડેડવાળા જે છે એ 60 રૂપીસના 2 આવશે. તો આવી જ નવી જાણકારી માટે અને નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને બેલ આઇકનને ક્લિક કરતા રહો, તો નવા વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે.